100 બ્રાહ્મણ બરાબર એક ભાણેજ થાય એ તો આપણે જાણીએ છીએ, તો કહી ગયેલી વાત છે, પણ ખરેખર છે શું? તમે તમારા પિતૃઓ પાછળ જ્યારે બ્રાહ્મ ભોજન કરાવો છો ત્યારે તમારે જો 10 બ્રાહ્મણનો સંકલ્પ હોય અને બ્રાહ્મણોની વ્યવસ્થા ન થઈ શકે એમ હોય તો તમે તમારા એક ભાણેજને જમાડી દો એટલે 10 બ્રાહ્મણનું પુણ્ય મળી જાય. બીજું, એનાથી વિશેષ તમારે 100 બ્રાહ્મણોને જમાડવાનો સંકલ્પ હોય અને કોઈ બ્રાહ્મણની વ્યવસ્થા ન થાય તો તમે તમારા દોહિત્રને એટલે કે દીકરીના દીકરાને જમાડી દો એટલે 100 બ્રાહ્મણને જમાડ્યા બ્રાહ્મણનું પુણ્ય મળી જાય. એનાથી વિશેષ કદાચ 1000 બ્રાહ્મણોને જમાડવાનો સંકલ્પ હોય ને 1000 બ્રાહ્મણોને જમાડવાની વ્યવસ્થા ન થઈ શકે એમ હોય તો તમે તમારા બનેવીને જમાડી દો. બનેવીને જમાડી દો એટલે 1000 બ્રાહ્મણોનું પુણ્ય મળે. અને જો તમારે અનંત બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય જોતું હોય તો એક તમારા જમાઈને જમાડી દો એટલે અનંત બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય મળી શકે છે. આનું શાસ્ત્રની અંદર વર્ણન છે. ભાગિનેયો દશ વિપ્રેસુ દોહિત્ર સતમુચ્યતે ભગિની ભરતા સહસ્ત્રેસુ અનંત દુહિતાપતિ. એટલે બ્રાહ્મણોની વ્યવસ્થા ન થઈ શકે એમ હોય તો તમે તમારા ભાણેજને જમાડી શકો, તમે દીકરીના દીકરાને જમાડી શકો, તમે તમારા બનેવીને જમાડી શકો અને તમે તમારા જમાઈને જમાડી શકો. જમાઈને જમાડો તો અનંત ગણું પુણ્ય મળે છે. શું હમણાં આપણા કોઈ સગાવાલામાં જમાડવાનો કાર્યક્રમ છે? જો હોય તો એના સુધી આ રીલને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.